વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પેપર સોલ્યુશન ખૂબ જ મજા આવશે પેપર જોવાની. આ પેપર તમારું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનો અભ્યાસક્રમ રહેવાનો છે અને એ જ પેપર સ્ટાઇલ રહેવાની છે. વર્ષ 2025-26 માટે એટલે ચાલુ વર્ષે આ પેપર તમને ખૂબ ઉપયોગી થવાનું છે. આગામી સમયમાં 20/4/2026 અને વાર સોમવારે પેપર સંપૂર્ણ તમારે આવે એમાં મોસ્ટ આઈએમપી પેપર હશે. સંપૂર્ણ સચોટ જવાબ સાથેનું ટાઈપિંગ સાથેનું કલરફુલ પેપર રહેવાનું છે. કુલ ગુણ 80 છે. સમય 8 થી 11નો છે. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે આઈએમપી એજ્યુકેશન. હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અવનવા વિડીયો અમારા મળતા રહેશે. પહેલો પ્રશ્ન રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો પેપર સ્ટાઇલ પ્રમાણે તમારો, જેની અંદર આપ જોઈ શકો છો કે આપેલા વિકલ્પમાંથી તમારે યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનો છે. જેમાં પહેલો પ્રશ્ન છે, તો પહેલો પ્રશ્નની અંદર મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? બરાબર, તો મહાવીર સ્વામીના માતાનું નામ હતું એ ત્રિશલા દેવી હતું. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? તો સિદ્ધાર્થ હતું. હું ડાયરેક્ટ જવાબ લખી નાખું છું મિત્રો. બરાબર, આ વિકલ્પો છે પણ આપણે ડાયરેક્ટ એના પ્રશ્નોના જવાબ જ બનાવી દીધા, જેથી કરીને આપણે કોઈ કન્ફ્યુઝન ના રહે. ગૌતમ બુદ્ધ કયા વૃક્ષ નીચે બેસી જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે બેસી જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન છે કે મહાવીર સ્વામીના પ્રારંભિક જીવનની બાબતમાં કયું વિધાન સાચું છે? તો જવાબ લખીશું મહાવીર સ્વામીના પ્રારંભિક જીવનની બાબતમાં તેમના લગ્ન યશોદા સાથે થયા હતા તે વિધાન સાચું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના. એમાં આપણે 8 પૂછાવાના હતા, તેમાં 5મો પ્રશ્ન કે ગૌતમ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં શાનો સમાવેશ થતો નથી? તો બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં અષ્ટાંગ માર્ગ અપનાવવાથી તૃષ્ણા ત્યાગ થાય છે તેનો સમાવેશ થતો નથી, કારણ કે બૌદ્ધે અષ્ટાંગિક માર્ગ આપ્યો હતો. મહાવીર સ્વામી તો કુંડગ્રામ, તો ગૌતમ બુદ્ધ તો શું? તો મહાવીર સ્વામી તો કુંડગ્રામ, તો ગૌતમ બુદ્ધ કપિલ વસ્તુમાં આવશે. 7મો પ્રશ્ન છે, મહાવીર સ્વામીના ઉપદેશ કયા નામે ઓળખવામાં આવે છે? તો મહાવીર સ્વામીના ઉપદેશ ત્રિરત્ન સિદ્ધાંતના નામે ઓળખવામાં આવે છે. બૌદ્ધ ગ્રંથોમાં શાનો સમાવેશ થતો નથી? તો બૌદ્ધ ગ્રંથોમાં આસ્કોઈ પિટકનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ પ્રશ્ન, તો અહીંયા તમે જોઈ શકો છો બીજો પ્રશ્ન છે, જેમાં 8 ખાલી જગ્યા અને 8 ગુણ રહેવાના છે. પ્રાદેશિક વહીવટતંત્રમાં કોઈ પણ પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતું તો આહાર કે વિષયના કારણે વહેંચવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આવા સુંદર મજાની તમારે પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને આઈએમપી એજ્યુકેશન ટેલિગ્રામમાં મળી રહેવાની છે. બરાબર, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમારે પીડીએફ છે એ તમને મળી જશે. બીજા મિત્રોને ખાસ યાદ રાખવાનું છે કે જો તમે આવા વિડીયો જોવો હોય તો અમારી ચેનલ છે આઈએમપી એજ્યુકેશનને ખાસ કરીને બરાબર લાઈક કરી નાખજો, જેમાં આઈએમપી તમામ પ્રશ્નો તમને મળી રહેવાના છે. ખૂબ જ ઉપયોગી થવાનું છે. ચાલો એના પછી જોઈએ મૈસૂર એટલે હાલનું ખાલી જગ્યા રાજ્ય. તો મૈસૂર એટલે હાલનું કર્ણાટક રાજ્ય. ગિરનાર પર્વતમાં નીકળેલી નદી તે ઉપર બંધ બાંધીને પુષ્પગુપ્તે ખાલી જગ્યા તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો સુદર્શન તળાવ, સીધો આપણે જવાબ લઈએ એટલે જેથી કરીને ટાઈમનો આપણે બચત થાય. ગ્રાન્ડ ટ્રંક રોડ ખાલી જગ્યા ખંડનો સૌથી જૂનો અને મુખ્ય રોડ છે. તો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો અને મુખ્ય રોડ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો છે. એમાં આગળ ચાલુ જ છે આપણે. બરાબર, નેક્સ્ટ પેજમાં આપણે લઈએ 5મો 6મો 7મો અને 8મો એટલે આપણે ખાલી જગ્યા પૂરી થાય. તો વિશાખા દત્તે ખાલી જગ્યા નાટકની, તો રુદ્રાક્ષની નાટકની રચના કરી હતી. અશોકનો મોટા ભાગનો અભિલેખો ભાષા એ પ્રાકૃત ભાષામાં છે. ચંદ્રગુપ્તના તમામ સિદ્ધાંતો ખાલી જગ્યા મુત્સદી માર્ગમાં ઘણા મહત્ત્વના ભજવે. તો એમાં જવાબ આવશે ચાણક્ય, ખાલી જગ્યામાં લખીશું. મૌર્ય વંશનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો તો કે બૃહદ્રથ હતો. બરાબર, નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2b, આપેલા વિધાનો ખરા છે કે ખોટા? કુલ 8 ગુણ છે એટલે 8 વિધાનો તમને પૂછવાના છે. શ્રી ગુપ્ત વંશની સ્થાપના કરી હતી, તો એ વિધાન ખરું છે. શ્રી ગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ચંદ્રગુપ્તનો પ્રથમ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, તો આ વિધાન છે એ ખોટું છે, કારણ કે અશ્વમેઘ યજ્ઞ સમુદ્રગુપ્તે કર્યો હતો. ચંદ્રગુપ્ત બીજા
એ ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક હતો. તો આપેલ વિધાન છે એ ખરું છે વિદ્યાર્થી મિત્રો. કુમારગુપ્ત પહેલાં એ શાસન દરમિયાન નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠની તૈયારી થઈ હતી. તો આ પણ વિધાન ખરું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપેલા વિધાન ખરા છે કે ખોટા? એની અંદર પાંચમો, ગુપ્તકાલીન વહીવટતંત્રના પ્રાંતના વિષય કહેવામાં આવે છે. તો કે વિધાન ખોટું છે. પ્રાંતના ભુક્તિ અને જિલ્લા વિષય કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનારા કહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર યાદ રાખવાનું છે. તો આ વિધાન ખરું છે, બરાબર. જે નૈનારા કહેવાતા હતા એ વરાહમિહિર દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તો આ પણ વિધાન છે એ સાચું છે, ખોટું આવશે, બરાબર. દશાંશ પદ્ધતિ છે એ ખોટું આવશે. દશાસપ પદ્ધતિની શોધ આર્યભટ્ટે કરી હતી, બરાબર. આ સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશના સમ્રાટ સમુદ્રગુપ્ત હતા. આપેલું વિધાન ખોટું છે, કારણ શક્તિશાળી રાજા છે એ પુલકેશી બીજો હતો. નેક્સ્ટ જોઈએ. નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં જવાબ આપવાના કોઈ પણ 5 કુલ 10 ગુણ છે, એટલે 2 માર્કનો એક પ્રશ્ન રહેવાનો છે તમારે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ આપણે ટાઈપિંગ સાથેનું પેપર મૂકવામાં આવ્યું છે. અને જો તમને આવા જવાબો જોવા ગમતા હોય તો અમારી આઈએમપી એજ્યુકેશન ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળતા રહે. ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે અને કયા? તો ઇતિહાસવિદો કલાના મુખ્ય 2 ભાગમાં વહેંચે છે. લલિત કલા, જેમાં ચિત્રકલા, શિલ્પકલા, સંગીત કલા વગેરેનો સમાવેશ થાય છે. બીજું નિદર્શન કલા, જેમાં નૃત્ય કલા, નાટ્ય કલાનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન છે, વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં મુલાકાતે શા માટે આવ્યા હશે? તે અંગેના તમારા વિચારો લખવાના છે. તો જવાબ લખીશું કે વિદેશી યાત્રી પ્રાચીન ભારતમાં જે સમુદ્ર સંસ્કૃતિ, શાસન વ્યવસ્થા, બૌદ્ધ ધર્મ અને તત્વજ્ઞાનોનો અભ્યાસ કરવા માટે નાલંદા જેવી વિશ્વવિદ્યાલયોમાં શિક્ષણ મેળવવા માટે ભારતની મુલાકાતે આવ્યા હશે. નેક્સ્ટ પ્રશ્ન છે કે સ્તૂપ અને ચૈત્યનો અર્થ લખો. તો કે સ્તૂપ એટલે ભગવાન બૌદ્ધના કે સંતોના અવશેષો પર બનાવવામાં આવતો અર્ધગોળાકાર ઇમારત એ સ્તૂપ કહેવામાં આવે છે. જ્યારે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓ માટે પ્રાર્થના ગૃહો કે જે ઉપાસના ગૃહો છે તેને કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. એમાં ચોથો, બરાબર, બધા 2 માર્કના પ્રશ્નો છે રહેવાના છે. ગુપ્ત વંશના કયા રાજવીઓના સિક્કા મળી આવ્યા હતા? તો કે ગુપ્ત વંશમાંના ચંદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પહેલો છે, બીજો છે, બરાબર. એમાં વિક્રમાદિત્ય એટલે બીજો. કુમારગુપ્ત પહેલા જેવા મહાન રાજવીઓ સોનાના અને ચાંદીના સિક્કા મળી આવ્યા હતા. ધાર્મિક સાહિત્યમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? ધાર્મિક સાહિત્યમાં 4 વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો, પુરાણો, બૌદ્ધ ધર્મના ત્રિપિટક, જૈન ધર્મનો જે છે આગમ ગ્રંથનો સમાવેશ થાય છે. ધાર્મિક સાહિત્યમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? આ એકને એક પ્રશ્ન બીજી વખત લખાઈ ગયો છે મિત્રો, બરાબર. તો આપણે એને છોડી દઈશું, કારણ કે 5 જ પ્રશ્નો હતા અને 5ના 10 ગુણ હતા, બરાબર. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4 છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે. કોઈ પણ 5 10 ગુણ છે. તો પેલો તફાવત અહીંયા પૂછવામાં આપણને આપેલો છે કે અખાત અને ભૂશીરનો તફાવત છે. તો અખાત કોને કહેવાય? તો અહીંયા અખાત એટલે જ્યારે ત્રણેય બાજુથી જમીનમાં ઘેરાયેલા દરિયાઈ કે જળ વિસ્તારને અખાત કહે છે. ઉદાહરણ તરીકે બીજો મુદ્દો તમે કરીશો, ખંભાતનો અખાત. તો આ 2 મુદ્દા આ રીતના થઈ ગયા. ભૂશીર કોને કહેવાય? તો કે જમીનનો એવો સાંકડો ભાગ જે દરિયાના ઘણે અંદર સુધી લાંબો ફેલાયેલો હોય તેને ભૂશીર કહે છે, જેમ કે કન્યાકુમારી. પછી વર્ગીકરણ તમને 2 માર્કમાં પૂછી શકે મિત્રો, કે પારસનાથ, પાવાગઢ, સાતપુડા, હિમાલય. તો ગેડ પર્વત છે એ હિમાલય છે અને ખંડ પર્વત છે એ સાતપુડાનો પર્વત છે. જ્વાળામુખી એ પાવાગઢ છે અને અવશિષ્ટ પર્વત છે એ પારસનાથનો કહેવાશે. નેક્સ્ટ પ્રશ્ન છે, ચિત્ર ઓળખી જવાબ લખવાનો છે. તો આ શું છે? તો કે આ ગેડ પર્વતની પ્લેટ છે મિત્રો. કઈ રચના છે? આ ગેડ. ખંડ પર્વત કોને કહેવાય? તો કે જો આ રીતના ભાગ હોય પ્લેટો, તેને ખંડ પર્વત તો કહેવામાં આવશે. આવા પ્રકારનો જો પર્વત કોઈ હોય તો એને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. અને કોઈ આવા પ્રકારનો, બરાબર, સીધો અને પાછો નીચેથી, બરાબર, તો એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નકશા પૂરતી તમને કોઈ નકશો આપવામાં આવ્યો છે પેપરની અંદર, અને આ બધા જ તે તમારે 6 મુદ્દાઓ છે એ દર્શાવવાના છે. જેમ કે લક્ષદ્વીપ, અરબ સાગર, હિન્દ મહાસાગર જે ભારતનો દક્ષિણ ભાગ છે, શ્રીલંકા એ જે ભારતમાં દક્ષિણે આવેલી છે, તાપી નદી જે ગુજરાતમાં છે, અને ગુજરાત છે એ પશ્ચિમ ભારતમાં દર્શાવવાનું છે તમારે. હિમાલય તો ઉત્તર ભારતમાં. નદી દર્શાવવાની હોય તો નદી તમે રેલ માર્ગ માટે આ નિશાની છે,
પોલીસ સ્ટેશન માટે PS, તમારે દર્શકો કૂવા માટે આ, અને દેશની રાજધાની માટે. તો ટૂંકમાં આવા જે છે સંજ્ઞાઓ છે, રૂઢ સંજ્ઞાઓ, એના વડે તમારે જે કંઈ નદી, પર્વતો, પહાડો પર જે કે એ મુજબ નકશાની અંદર તમારે કીધું એ પ્રમાણે દર્શાવવાનું રહેશે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા યોગ્ય જોડકા તમારે જોડવાના છે. આપણે જોડકા જોડીને જ આપેલા છે અને સાચો જવાબ સામે લખેલો છે. મહાનગરપાલિકાના સભ્ય તો એ કોર્પોરેટર હોય છે. તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી એટલે TDO હોય છે. જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી એટલે કલેક્ટર હોય છે. નગરપાલિકાના વડા એ પ્રમુખ હોય છે અને ગ્રામ પંચાયતના વહીવટી વડા તલાટી કમ મંત્રી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 છે. આપેલા સવિસ્તાર જવાબ આપવાના છે. કોઈ પણ 9 ગુણ છે. 3 ગુણનો પ્રશ્ન છે એટલે 3 તમારે માર્ક પ્રમાણે જવાબ લખવાનો છે. જેમ કે અહીંયા આપણે લખેલો છે કે ગામની વસ્તી મુજબ ગ્રામ પંચાયતમાં 8 થી 16 સભ્યો હોય છે. ગ્રામ પંચાયતના વડા સરપંચ કહે છે, જેમના ચૂંટણી દર 5 વર્ષે થાય છે. તેમનું કાર્યોમાં ગામના પીવાનું પાણી પૂરું પાડવું, રસ્તાઓ બનાવવા, સફાઈ કરાવવી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી, જન્મ મરણ નોંધણી રાખવી અને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની તમામ બાબતોનો સમાવેશ થાય છે. ટૂંક નોંધ લખો મામલાદાર. તો મામલાદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. રાજ્ય સરકારના મહેસૂલી વિભાગના અધિકારી ગણાય છે. મામલાદાર તાલુકા મહેસૂલી વડા તરીકે જમીન મહેસૂલી ઉઘરાવવાનું અને કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. આપત્તિ સમયે તેમણે રાહત કામગીરીનું સંચાલન અને ચૂંટણી સંબંધિત કામગીરી પણ સંભાળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હવે પ્રશ્ન નંબર 8ની અંદર એમાં આગળ જે છે જોઈએ તો આ ઘણા બધા આવા પ્રશ્નો હશે. બરાબર, બધા 2-3 માર્કના પ્રશ્નો જ રહેવાના છે મિત્રો. કે ગામમાં રહેતા લોકોના જીવન નિર્વાહના સંસાધનો કયા કયા છે? તો ગામમાં રહેતા લોકોના જીવન નિર્વાહ માટેના સંસાધનો ખેતી, પશુપાલન, માછીમારો, ખેત મજૂર વગેરે છે. બરાબર, ગામ અને શહેરોમાં એકબીજા કેવી રીતે જોડાયેલા? ટૂંકમાં તો ગામ અનાજ, શાકભાજી, દૂધ, પ્રાથમિક જરૂરિયાતો એકબીજા પૂરી પાડે છે. શહેરમાં ઉદ્યોગોમાં તૈયારી થતી વસ્તુઓ, ઉચ્ચ શિક્ષણમાં તબીબી સુવિધાઓ ગામડામાં પ્રાપ્ત થાય છે. આમ બંને જોડાયેલા છે. દરિયાને ચોખ્ખો રાખવા માટે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, દરિયાને ચોખ્ખો રાખવા માટે દરિયા કિનારે ફરવા જઈએ ત્યારે પ્લાસ્ટિકનો કચરો બરાબર ગમે તે દરિયામાં ફેંકવો ન જોઈએ. તેમજ ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ભળતું હોય એને અટકાવવું જોઈએ.